બાજ પાછો રકાબી પાસે પહોંચ્યો. મને એક માંસનો ટુકડો આપ કે જેને જે ખાય તે આંધળો થઈ જાય. આટલું કહેતા જ માંસનો ટુકડો રકાબીમાં આવી ગયો અને ગોલ્ડી તેને લઈને ઉડી ગયો. તેણે જોયું કે શિયાળનું બચ્ચું ગુફામાં એકલું છે, તેથી તેને તે માંસનો ટુકડો તેની બાજુ કર્યો. અરે વાહ, માંસનો ટુકડો! મને તો બહુ જ ભૂખ લાગી હતી. આમ કહી તે બચ્ચાએ માંસનો બધો ટુકડો ખાઈ લીધો અને ત્યાં જ તે આંધળો થઈ ગયો. અરે, અચાનક અંધારું કેમ થઈ ગયું? મને કંઈ દેખાઈ કેમ નથી રહ્યું? આ રીતે ધીરે ધીરે જંગલમાં બધા જ બચ્ચાઓ, પછી એ પ્રાણીનું હોય કે પક્ષીનું, કોઈની આંખો જતી રહી તો કોઈ બોબડું થઈ ગયું. જંગલના બધા પ્રાણીઓ હેરાન થઈ ગયા અને બધાએ એક સભા બોલાવી. આ ઘણો ચિંતાનો વિષય છે કે આપણા બાળકો તકલીફમાં છે અને આપણે કશું નથી કરી શકતા. બાળકો માટે જવાબદાર માત્ર તમે છો. એકબીજાને મદદ કરવાના ચક્કરમાં પોતાના બાળકો પર ધ્યાન જ નથી આપ્યું. જો તેમની પર ધ્યાન આપ્યું હોત તો આ દિવસો ના આવ્યા હોત. હા, ગોલ્ડી સાચું કહે છે. જ્યારે મારા બચ્ચા ચીનુ સાથે આવું થયું ત્યારે હું પણ બુલબુલની મદદ કરવા ગઈ હતી, અને જ્યારે મારા બચ્ચાનો અવાજ ગયો ત્યારે હું ભાલુની ગુફામાં સફાઈ કરવા માટે તેની મદદ કરવા ગઈ હતી. આજથી કોઈ કોઈની મદદ નહીં કરે. બધા પોતપોતાના પરિવારનું ધ્યાન રાખશે. બધાને એકબીજા સાથે લડતા જોઈ ગોલ્ડી તો ખુશ થતો હતો, પણ મિનકી ચીલ ખૂબ ઉદાસ હતી.